ફળ પામવાનું સ્વામિનારાયણ હરે સંવત 1881ના માગસરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાના વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ ભજનાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનો પાઠ કરતા હતા ને પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દ્રષ્ટા ને દૃશ્યના મધ્યમાં જે વિચાર રહે છે તે દ્રષ્ટાને ને દૃશ્યને જુદા જુદા રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું ને ઇન્દ્રિયો અંતઃકરણનું જાણપણું કયું જાણવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમને તો એમ જણાય છે જે જેનો જીવ અતિશય બળને પામે હોય તેને તો અંતઃકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના 4 ક્રિયાએ કરીને 4 વિભાગ જણાય છે અને તે અંતઃકરણમાં ને ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે. તે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે. અને જેનો જીવ અતિશય બળને પામે હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં અને જેનો જીવ નિર્બળ હોય તેને તો સાંખ્યના મતને અનુસરીને એક દ્રષ્ટા એવો જે પોતાનો આત્મા તે આત્મા પણ રહેવું પણ ઇન્દ્રિયો અંતઃકરણ ભેળું ભળવું નહીં એવી રીતે સત્તા રૂપે રહેતા થતાં એનો જીવ બળને પામે છે. અને એથી પણ બળ પામવાનો એક અતિશય મોટો ઉપાય છે જે ભગવાન અને ભગવાનના જે સંત તેને વિશે જેને પ્રીતિ હોય ને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. અને વળી અમે અમારા અંતરની વાર્તા કહીએ જે જ્યારે અમે અગણોત્તરાની સાલમાં માંદા થયા હતા ત્યારે કૈલાસ ને વૈકુંઠ દેખ્યામાં આવ્યા ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી પણ અમે કરી એમ અમારા દીઠામાં આવ્યું. પણ તે સામર્થ્યમાં અમને કાંઈ સારું લાગ્યું નહીં. પછી તો અમે કેવળ સત્તા રૂપે રહેવા માંડ્યું ત્યારે સર્વે ઉપાધિની શાંતિ થઈ. પછી તેમાં પણ અમને એમ વિચાર થયો છે સત્તા રૂપે રહેવું તેથી પણ ભગવાન ને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે. માટે અમને એમ બીક લાગી છે રખે સત્તા રૂપે રહીએ ને પાછો દેહ ન ધરાય. માટે દેહ ધરીને ભગવાન ને ભગવાનના ભક્તની ભેળે રહીએ ને તેને અર્થે જે સેવા બની આવે તે જ અતિશય શ્રેષ્ઠ સાધન છે. અને જ્યારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રકટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એવો ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે. એને વિશે તો મનુષ્ય ભાવ લાવવો જ નહીં. અને જેમ પોતાના દેહના કુટુંબી હોય છે ને તેને તેના હેતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, તેમ ભગવાનના ભક્ત સંગાથે વર્ત્યું જોઈએ. અને જેને ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કરીને સેવવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 63મું વચનામૃત જે તે થયું. ધર્મશાળા હતી તે પાડીને ફરી કરી તે હવે પ્રથમની દેખાતી નથી. એમ પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ કરી નાખવું તેનું નામ સાંખ્ય કહેવાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે જ્ઞાની હોય તેને પણ ટાળ, તડકો, ભૂખ, તરસ આદિ દેહના ભાવ સર્વે જણાય એ પણ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે હાલનો આવેલો હશે તેને અક્ષરધામનું સુખ આવતું હશે ને સ્વરૂપ નિષ્ઠા વિના તો મહારાજનો મળેલો હશે
ને મુક્તાનંદ સ્વામીનો મળેલો હશે તેને અક્ષરનું સુખ નહીં આવતું હોય એમ સમજણમાં રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્પર્શાદિક ઉત્તમ વિષય પ્રથમ સારા લાગે છે ને પછી દુઃખ થાય છે. જ્ઞાની સુખી છે, કાં બીજાનું કહેલું માને તે સુખી છે. અધર્મનો સર્ગ જીતવા પહોંચાય ત્યાં સુધી દાખલો કરવો ને નહીં પહોંચાય ત્યારે ભગવાન મદદ કરશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન તથા સાધુના શબ્દથી દેહ બંધાય છે, તે દેહ કરીને ભગવાન બજાય છે અને પોતાની સમજણ મૂકીને ભગવાન તથા સાધુની સમજણ પ્રમાણે ચાલવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વિષયનો પરાભવ તો એક પુરુષોત્તમ ને તેના એકાંતિક સાધુ એ બેને જ ન થાય ને તે વિના બીજો કોઈ વિષયથી નિર્લેપ રહે જ નહીં. માટે વિષયથી છેટે જ રહેવું ને ભગવાનનો પક્ષ રાખવો ને દેહને તો પોતાનું રૂપ માનવું જ નહીં. ને દેહને માને તેમાં બધા દુઃખ રહ્યા છે ને દેહને ન માને તેમાં દુઃખ જ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વળી કહ્યું છે, અમારો વાંક કાઢશોમાં અમે કહી છૂટીએ છીએ. કેમ છે વૃદ્ધ થયા તે હવે નહીં રહેવાય માટે કહીએ છીએ જે સમજીને શુદ્ધ વર્તજો નીકળ જાજો ફેર પડશે. આ ઘડી જો હાથ ધોણું, આંકડી કે વાળો એવો રોગ થયો હોત તો રાત બધી જાગે, પણ અમથું એક ઘડી પણ ધ્યાનમાં ન બેસાય ને રાત બધી ઊંઘી રહેવાય. એમ અષાઢવદી છઠને દિવસ વાત કરી ને દેહ જ વેરી છે તે પોતાનું કરાવે, તે વિષ્ટા પર્યંત ધોરાવે છે પણ ધ્યાન કરવા ન દે એવો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વળી અમદાવાદમાં એક 80 વર્ષના વાણિયાને છોકરો થયો, તે ગાંડો થઈ ગયો. એમ કેટલાક થઈ જાય છે. માટે ભગવાન ભજવા તેમાં 100 વિચાર જોઈએ ને વેપાર કરે તેમાં ખોટ પણ જાય, વૃદ્ધિ પણ થાય, વિવાહ પણ થાય, કાયટું પણ થાય, તે બધું વિચારવું જોઈએ. ને જે થાય તેનો હરખ પણ ન કરવો ને શોક પણ ન કરવો. ને શોક કરે તો જ્ઞાન શ્રવી જાય ને સત્સંગમાંથી પાછું પડી જવાય. બુદ્ધિમાં જાડ્યતા આવી જાય ને તમો ગુણ વૃદ્ધિ પામી જાય ને ક્લેશે કરીને તો ગોળાનું પાણી સુકાઈ જાય છે. તે માટે જે ધંધો કરો તેમાં એમ કહેવું છે, આપણે અહીં રહેવું નથી એટલે એ નાશ થઈ જાય. અરે દ્રવ્ય સારું તો શ્લોક છે જે ભૂમિરી આતુ રસાતલમ ગુણગણ તસ્યાપ્યદો ગચ્છતુ શીલમ શૈલતટાટ પતત્વ બીજન સંદહ્યતામ વહ્નિના શૌર્ય વૈરિણી વજ્રમાશુ નિપતત અર્થોસ્તુ ન કેવલમ એને કેન વિના ગુણાસ્તૃણલવ પ્રાયા સમજતા ઇમે. પૃથ્વી રસાતળ જાઓ પણ દ્રવ્ય મળો એમ ન કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હવે નવરા થયા તે ભૂતના વાંસડાની પેઠે મનને સેવામાં જોડી દેવું ને વિષયમાં સંકોચ કરવો. પણ જો એમ નહીં થાય તો નિયમ નહીં રહે ને શેર એક ખાવું કાં 1.5 શેર ખાવું પણ 2 શેર લગી તો ન જ પૂગવું ને જાજુ સૂવું નહીં. કેમ જે સૂતે સૂતે અન્ન પચીને પછી ઇન્દ્રિયો બળવાન થાય, તે માટે સંકોચ રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ દેહ હાડકાનો, સ્ત્રીનો દેહ પણ હાડકાનો ને છોકરાનો પણ હાડકાનો, એમાં કાંઈએ માલ નથી. ને ચૂનો એ ધોળી ધૂળ ને આ બીજી અમથી ધૂળ. દેહ ધૂળનો, રૂપિયા ધૂળના, કુટુંબી ધૂળના, ખાવું ધૂળનું, ખોરડા ધૂળના એમ છે. ને એમાં જીવ માલ માનીને ચોંટ્યો છે પણ કાળ ખાઈ જશે. માટે ભગવાન ભજી લેવા, બાકી બધું ધૂળનું છે.